કેટલાય દિવસોથી ચર્ચામાં રહેલ ભાજપ કોર્પોરેટર આશિષ જોશી ખુદ હવે વિવાદોમાં આવ્યા છે। સભામાં ભાજપ સત્તાધીશોને ખારીખોટી સંભળાવનાર ભાજપ કોર્પોરેટર આશિષ જોશી સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વડોદરાના વાઘોડિયા રોડ પર વર્ષો જૂનું ભાતુજી મહારાજનું મંદિર પાલિકાની દબાણ શાખાએ તોડી પાડતા સ્થાનિક રહીશોએ જય શ્રી રામના નારા સાથે આશિષ જોશીના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો। 70 થી 80 વર્ષ જૂનું મંદિર હતું આશરે। એ લોકોને રોડ પર નડતર રૂપ છે એવું એ કહે છે, બાકી અમને સ્થાનિકોને કે આવનાર જનાર પબ્લિકને કોઈને આ મંદિર નડતર રૂપ છે જ નહીં। ખોડિયાર માતા અને ભાતુજી દાદાનું મંદિર હતું અને નાનું ડેરું હતું। અમને કશું પૂછવામાં આવ્યું નહીં, કશું જણાવવામાં આવ્યું નથી। એ લોકો જ્યારે ઝાડ કાપ્યું ત્યારે અમે પૂછ્યું, એમની પાસે ખાલી ટ્રીમિંગ કરવાની પરમિશન હતી, કાપવાની પરમિશન આખું ઝાડ નહોતી। એટલે અમે આગળ એપ્લિકેશન કરેલી ઓનલાઈન કે ભાઈ આ લોકોએ આવી રીતે ઝાડ કાપ્યું છે, એનું શું છે સ્ટેટસ। લીમડાનું ઝાડ 50 વર્ષ જૂનું હતું, કાપી કાઢ્યું, અમને પૂછ્યા કાચા વગર। આ બધું 2 મહિનાથી ચાલે છે, પણ અમે લોકોએ એમને કીધું કે ભાઈ તમે આજુબાજુની જગ્યા છે, ઓટલો છે, બધું તોડી નાખો, ખાલી અમારી 2 ફૂટની નાની ડેરી એના સ્થાનક પર રહેવા દો। એક આવનાર જનાર વ્યક્તિના વચ્ચે ડિવાઈડર છે જ ને, તો આટલી ડેરીને આમ રહીને જશે, શું ફરક પડે છે? તોડ્યા પછી બી અહીંયા લોકો પાર્કિંગ જ કરવાના છે। આ જગ્યાનો બીજો કોઈ જ ઉપયોગ છે નહીં। એકચ્યુઅલી નડતર અમને આ થાંભલો છે, થાંભલો તોડવાની વાત કરેલી અને પછી આખી વસ્તુ એમણે એમની જાતે લખી દીધું કે સ્થાનિક લોકોને આવનાર જનાર લોકોને અડચણરૂપ છે, એટલે અમે આ ડેરી તોડીશું એવું એમણે અમારા કોર્પોરેટરે જાતે અરજી કરી અને જાતે બધું કરેલું છે। અમને કશી જાણ કરી નથી। અમે વિરોધ કર્યો તો અમને પોલીસ દ્વારા ધક્કા મારીને કાઢવામાં આવ્યા અને અમારું મંદિર એ લોકોએ તોડી કાઢ્યું છે। સ્થાનિક કાઉન્સિલર કે અમારો કોર્પોરેટર કોઈ અહીંયા જોવા સરખું આવ્યું નથી અને અમારા ફોન પણ એ લોકો ઉપાડતા નથી। વોર્ડ નંબર 15 લાગુ પડે છે અને અમારી કાઉન્સિલર અમારી સોસાયટીમાં જ રહે છે, પણ એ પણ અહીંયા જોવા સરખી આવી નથી। એમનું કંઈ પારુલબેન નામ છે અને આશિષ જોશી અમારો કોર્પોરેટર છે, બરાબર? એટલે અમે મૂર્ખા ને કે અમે તમને વોટ આપી અને ચૂંટીને લાયા, અમે એવું વિચારી લાયા કે ભવિષ્યમાં અમારે કંઈ કામ પડશે તો આ લોકો અમારી મદદે આવશે, પણ આજે એ લોકો જોવા પણ આવ્યા નથી। એટલે મારી માંગણી એટલી છે ને મારી પ્રજાજનોને બી એવી જ વિનંતી છે કે હવે કોઈને બી વોટ આપતા પહેલા 100 વાર વિચાર કરજો કે આ લોકો આપણું ભલું નહીં કરતા, પોતાનું ભલું કરે છે, પોતાના ખિસ્સા ભરે છે અને જ્યારે ખરેખરની તકલીફ હોય ને આપણે મળવા જઈએ ને તે લોકો આપણને સરખો જવાબ આપવા બી તૈયાર નહીં હોતા। હા, અમારી ઈચ્છા એવી છે કે અમારી ડેરી અમારું મંદિર બચે, અમારે મંદિર બચાવવું જ છે, ભલે નાની તો નાની, પણ અમને અમારું મંદિર જોઈએ। જેટલી વાર તોડશે ને અમે એટલી વાર બનાવીશું અને અમને ખોટી હેરાનગતિ મહેરબાની કરીને ના પોલીસ વાળા કરે ના કોર્પોરેશન વાળા કરે, કેમ કે અમે ન્યાયથી બોલીએ છીએ। કોઈ હક નથી, અમે બરાબર છે। અમે કોઈની આગળ દરિયા તળવા લઈને ઊભા નથી થયા કે એ લોકો નાના છોકરાઓને ધક્કા મારે પોલીસ વાળા। કોણ હક આપ્યો અમને? તો અને પેલા છોકરાને હાથે પાટો છે, આ લેડીઝ લોકો પણ ધક્કા મારે છે છોકરાને, જો તેવા શબ્દ બોલીને ધક્કા માર્યા છે, બરાબર છે? અમે કઈ ક્રાઇમ નથી કર્યો, અમે ગુનો નથી કર્યો, અમે ન્યાયથી લડીએ છીએ, અમે ન્યાયથી લડે છે। અમે એમની પાસે 2 મહિનાથી અમે એક જ વસ્તુ માંગી કે તમે અમને પરમિશન લેટર બતાવો, અમે તમને સાથ આપીશું। અહીંથી 27 મીટરનો રોડ શાસ્ત્રીબાગથી પરિવાર સુધીનો તમે કહો, પછી અમે અમારું મંદિર જાતે હટાઈશું। એ એમને કરવું નથી। સ્વામી વિવેકાનંદ સ્કૂલ, બરાબર, એ બી કોઈ નેતાની છે, ભાજપની, મારે નામ જાહેર કરવાની જરૂર નહીં, બધાને ખબર છે। ત્યાં કેટલું પાર્કિંગ છે, તમે અત્યારે જઈને જોઈ આવો, ત્યાં ચાલવાની પણ જગ્યા નહીં। ત્યાં કેમ એ લોકોથી કશું નહીં થતું? બાવામાનમાં 2 કબરો છે, રોડ વચ્ચે છે, બરાબર છે? એ કેમ નહીં હટાવાતી એમનાથી? કેમ અમારું જ મંદિર એમને નડે છે? બસ અમારો આ જ પ્રશ્ન છે ને અમારી એટલી જ માંગ છે કે અમારું મંદિર અમને જોઈએ। સ્થાનિક લોકોની જોડે રજૂઆત કરી, સ્થાનિક લોકોએ રજૂઆત કરી કે આ મંદિર 70 વર્ષથી અહીંયા છે। પાલિકા અને દબાણ શાખા એવું કહે છે કે આ 9-9 મીટરનો રોડ ખુલ્લો કરવા માટે અમે આ મંદિરને અહીંયા વચ્ચેથી હટાવવા માંગીએ છીએ। તો અમારો એક સવાલ છે કે ભાઈ 70 વર્ષથી જો આ મંદિર હોય તો અત્યારે જ આ કેમ નડી રહ્યું છે? અને શું એમને પહેલાં અહીંયા કોઈ પણ અરજી સ્થાનિક લોકોને બતાવી છે કે આ મંદિર નડી રહ્યું છે તો અમારે મંદિર હટાવવું છે? જો સ્થાનિક લોકોને વાત કરી હોત તો કંઈ પણ વૈકલ્પિક રસ્તો નીકળત। જ્યારે હિન્દુ સમાજનું મંદિર તોડવામાં આવે ત્યારે વિશેષ રીતે આ રીતે ઘર્ષણ કરવું અને જે ગઝનીની જે વિચારધારા હતી એ પ્રમાણે મંદિર ધ્વસ્ત કરવું, એ આ એક પ્રથા બની ગઈ છે વડોદરાની અંદર। કોઈ પણ જગ્યાએ વડોદરાની અંદર રોડની વચ્ચે હું તો કહું છું મંદિર આવતું હોય તો એમાં ખોટું શું છે? ઘણી બધી વડોદરાની અંદર એવી સ્થિતિ છે કે રોડની વચ્ચે દરગાહો આવેલી છે। 2004માં હિન્દુએ જોયેલું છે કે ચાપાનેર દરવાજા આગળ જે દરગાહ હટાઈ એની જગ્યા ઉપર પોલીસનો મોટો ટેમ્પો પડી રહ્યો છે હજુ પણ। 2004થી લઈને અત્યારે કેટલા વર્ષ થયા, તો કેમ એ રોડ ખુલ્લો કરવાનો પ્રયત્ન આ લોકો નથી કરી રહ્યા? દરવાજાની પેલી સાઈડ જાઓ તો ત્યાં પણ 2 દરગાહો છે
તો ત્યાં આગળ પણ કેમ આ લોકો રોડ ખુલ્લો નહીં કરી શકતા? હિન્દુ સમાજને હંમેશા નીચું નમાવવું અને હિન્દુ સમાજની ધાર્મિક આસ્થાઓ તોડવી એ જ પ્રયત્નો અત્યારે વડોદરામાં ચાલી રહ્યા છે. હિન્દુઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે કે જે પાર્ટી રામ મંદિર બનાવી એ આ નાના નાના મંદિરો કેમ તોડી રહી છે. સત્તાધીશના જે સત્તા પર બેઠેલા ખુરશી પર બેઠેલા સત્તાધીશો છે, હિન્દુ સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે અહીંયા બધાની વચ્ચે આવે અને અમને જવાબ આપે આ સ્થિતિનું કારણ શું છે. હિન્દુ સમાજના નાના નાના છોકરાઓ આજે ડેરી હટાવે છે તો બિચારા રડી પડ્યા. તો એ સત્તાવાળા જે બેઠેલા છે અહીંયા આવે કે શું કારણ હતું આ મંદિર હટાવવાનું, અને આ મંદિર એક વખત હટાયું, બીજી વખત સ્થાનિક લોકોએ ડેરી અહીંયા મૂકી, ફરી વખત પાલિકાના લોકો અહીંયા આવ્યા છે હટાવવા માટે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બંધ સ્પષ્ટ છે, જેટલી વખત અહીંયાથી ડેરી હટાવશે એટલી વખત અમે ડેરી મૂકીશું. પછી પાલિકા પ્રશાસનને અને પોલીસ પ્રશાસનને જે પણ હિન્દુઓના વિરોધ એક્શન લેવું હોય એ લઈ શકે છે. જેટલી વખત મંદિર અહીંથી હટશે એટલી વખત મંદિર અહીંયા અમે મંદિર રાખીશું. ત્યાર પછી જે લોકતાંત્રિક પદ્ધતિથી વિરોધ કરવાનો હશે એ અમે સ્પષ્ટપણે કરીશું. આ સ્થાનિક લોકો અહીંયા છે બધા, એમની જોડે પણ આપ વાત કરી જો કે અહીંયા ઘડી જે પાલિકા દ્વારા જે અરજી આપવામાં આવી જોઈએ એ અરજી આપવામાં આવી નહીં. જે નીતિ નિયમ જે હોય છે એ પૂરા કરવાના હોય એ પૂરા કર્યા નથી. તો એ કર્યા વગર અહીંયા પાલિકાનો કોઈ પણ અધિકારી અહીંયા જવાબ આપવા આવવા માટે તૈયાર છે નહીં કે આ મંદિર હટાવવાનો ઓર્ડર કોને કર્યો. અમે વારંવાર એ લોકોને પૂછી રહ્યા છે કે આ મંદિર હટાવવાનો ઓર્ડર કોને કર્યો, એમને વચ્ચે લાવો, અમને સમજાવો કે આ મંદિર કઈ રીતે વચ્ચે પડી રહ્યું છે, પણ કોઈ પણ વચ્ચે આવવા તૈયાર નહીં. રોડ બનાવવાવાળા એવું કહે છે કે અમને પાલિકાએ કીધું, અને પાલિકાવાળા એવું કહે છે કે આ રોડ જે બનાવો છે આ એમનો ઓર્ડર છે. બધા એકબીજાને ટોપી ઉપર નાખી રહ્યા છે, કોઈ પણ વ્યક્તિ સામે આવવા તૈયાર નથી. જેસીબી અહીંયા લઈ આવ્યા, અમને જેવું ધ્યાનમાં આવ્યું કે એક મુસલમાન જેસીબી ચલાવી રહ્યો છે, તો શું સત્તાધીશો આટલા બધા આંધળા છે કે એક મુસલમાનના દ્વારા મંદિર તોડવામાં માંગી રહ્યા છે? શું એ લોકોને આટલું ખબર નથી પડતી કે એક મુસલમાન ડ્રાઈવર ગમે તે હશે તો એને કેમ જેસીબી પર ચડાવીને આ મંદિર તોડવાના હોય એમને ઓર્ડર કર્યો? આજે જે પણ પાલિકાના અધિકારીઓ હોય જેમને પણ આ ઓર્ડર કર્યા છે એમને હિન્દુ સમાજની વચ્ચે આવવું પડશે અને આ જવાબ આપવા પડશે. પૂર્વ ઝોન કલા દર્શન 4 રસ્તાથી શાસ્ત્રીબાગ જતા ચીમનલાલ પાર્ક વાળા ભાગે ત્યાં એક અનધિકૃત સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું હતું અને એ રિમૂવલની કાર્યવાહી ચાલુ છે અને રોડ પ્રોજેક્ટ દ્વારા અને રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. ના એ બાબતે પણ પ્રોજેક્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી છે. બધી નિયમ મુજબની કાર્યવાહી જે તે વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. એમાં પણ એની મંજૂરી લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તમામ જગ્યાએ કાર્યવાહી ચાલુ જ હોય છે, એવું કોઈ એ નથી હોતું. જ્યાં પણ જેવું લાગતું હોય એ જગ્યાએ કાર્યવાહી ચાલુ જ હોય. તમામ જગ્યાએ જ્યાં જેવી જરૂરિયાત પડતી હોય તે પ્રમાણે કામગીરી કરવામાં આવે છે. બસ અત્યારે પ્રોજેક્ટનું કામગીરી ચાલુ છે, એની પ્રોજેક્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી છે.